નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 7 પ્રકરણ 9 પહોંચી ગયા છીએ. આગળના બધા પ્રકરણ આપણે જોવાઈ ગયા છે. એના વિડીયો તમને જો ન મળ્યા હોય તો જોઈ લેજો. અત્યારે આપણે સ્વાધ્યાય 9.1 એની અંદર પ્રશ્ન નંબર 2 જોવાનો છે. પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે શું હતું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધતા શીખી ગયા છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે b ગુણ્યા h. હવે આપણે પ્રશ્ન નંબર 2 માં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખવાનું છે. નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. એટલે કે અત્યારે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ પહેલા આપણને આવડવું જોઈએ. તો ચાલો પહેલા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લઈએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે તમને એમ થાય પાયો કોણ, વેદ કોણ? તો ચાલો સમજી લઈએ. જો પાયો એટલે કે આપણે જે આધાર કહેતા હતા, બરોબર? આધારને શું કહેવાતું હતું? બી એટલે કે આધાર. તો આધાર એ જ આપણો પાયો છે. એટલે કે આધાર કોણ હતું? બી હતું. એ જ આપણો પાયો છે. એને ઊંચાઈને આપણે અત્યારે વેદ કહેવાય છે ત્રિકોણમાં, પણ તમે એને ઊંચાઈ કહો તો પણ ચાલે અને વેદ કહો તો પણ સાચું છે. એટલે કે ઊંચાઈ બી ગુણ્યા h. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની અંદર જે આપણને આધાર આપેલો હોય છે, ઊંચાઈ આપેલી હોય છે, એને જ આપણે પાયો અને વેધ તરીકે ઓળખવાના હોય છે. નીચેનો જે બેઝિક આધાર આપેલો હોય છે ભાગ, એને બી તરીકે ઓળખાય છે. વચ્ચેનો જે ઊંચાઈ તરીકે દર્શાવવામાં આવતો હોય એને આપણે વેદ તરીકે ઓળખીએ છીએ. જેવી રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે જોઈ ગયા હતા કે બી ગુણ્યા h. તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિમાં મેં તમને સમજાવ્યું હતું કે આધાર કોને કહેવાય, ઊંચાઈ કોને કહેવાય. એવી રીતે ત્રિકોણમાં તમને સમજાવું છું. નીચેનો જે આધાર આપેલો હોય એને આધાર, અને જેવી રીતે અહીંયા તમને ઊંચાઈ બતાવવામાં આવેલી છે એ આપણો ઊંચાઈ એટલે કે વેદ છે. તો વિદ્યાર્થી મિત્રો, મગજમાં બરોબર બંધ બેસાડી દેજો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે જોઈ ગયા છો એનું સૂત્ર, અત્યારે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રને મગજમાં બરોબર બંધ બેસાડવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળ જુઓ. સૂત્ર તમને મળી ગયું છે. આ સૂત્ર તમારે ફરજિયાત પાકું જ કરવું પડે, એના સિવાય આપણને યાદ રહે નહીં. 1/2 ના 1/2 બી કોણ છે? બી એટલે કે 4 સેન્ટીમીટર. અને ઊંચાઈ તો કે ઊંચાઈ કેટલી છે તો કે 3 સેન્ટીમીટર. બરોબર? જો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં ક્યાંય છેદ ઉડતા હોય, ઉપર નીચે અંશમાં છેદમાં, તો ઉડાડી શકાય. ન ઉડતા હોય તો કાંઈ વાંધો નહીં. એટલે કે 2 દુ ને 4 આપણે અહીંયા છેદ ઉડે છે. એટલે આનો જવાબ શું આવ્યો? કોણ વધ્યું? 1 દુ 3 6. અત્યારે આપણે આનો જવાબ 6 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે આ નંબર એ આકૃતિનો જવાબ 6 સેન્ટીમીટર સ્ક્વેર જોવા મળે છે. એવી રીતે નંબર બીની અંદર તમે જુઓ, આકૃતિ પહેલા વ્યવસ્થિત સમજો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે અંદર ઘેરાયેલી જગ્યાનું ક્ષેત્રફળ કહેવાય, એ આપણે શોધવાનું છે. એના માટેનું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. યાદ રાખી લેવાનું છે. જ્યારે પણ ક્યાંય પણ પરીક્ષામાં પણ પૂછે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એટલે આપણને સૂત્ર આવડે એટલે દાખલો આવડે. તો હવે નંબર બી ની અંદર તમે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લખી નાખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. અત્યારે હવે આપણે પાયો ગુણ્યા વેદ ન લખીએ અને સીધું લખીએ તો પણ ચાલે. ચાલો લખી નાખીએ. પાયો એટલે કે બી, વેદ એટલે કે ઊંચાઈ. આવું લખી નાખીએ સીધું તો પણ ચાલે. હવે આપણો આમાં બી કેટલો છે? બી એટલે કે આધાર કેટલો છે તો કે 5 સેન્ટીમીટર છે. અને ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો કે 3.2 સેન્ટીમીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા 2 સેન્ટીમીટર પોઈન્ટ છે. પોઈન્ટ મારે દૂર કરવો હોય તો મારે છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. હાલો, મારે છેદ દૂર ન કરવો હોય તો આપણે એમને પણ રહેવા દઈએ. અત્યારે હું પોઈન્ટ દૂર કરી દઉં છું. છેદ અહીંયા પોઈન્ટ હતો એ દૂર કરી અને છેદમાં 10 મૂકું છું. હવે મારે છેદ ઉડાડવા હોય તો 16 × 16 દુ ને 32. આપણો જવાબ કેટલો આવે? 16 આવે. હવે અહીંયા 16 ને ઉપર કોણ છે? 16 × 5 = 80. 80 ના છેદમાં કેટલા? અહીં નીચે કેટલા છે? 10. હવે આ બંનેનો ભાગાકાર કરીએ એટલે કેટલો જવાબ આવે? અથવા તો 1 શૂન્ય હોય તો શૂન્ય પછી પોઈન્ટ ખેંચીએ તો કેટલો જવાબ આવે?
8 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. એના પછી નંબર સી. સીની અંદર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ફરીથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ 1/2. હવે બી ક્યાં છે? તો બી આપણો અહીંયા છે 3 અને ઊંચાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે તો ચોક્કસ ઉડાડી દેવાના છે. હવે કેટલા વધ્યા? ઉપરનો ગુણાકાર 3 દુને 6 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણું ક્ષેત્રફળ છે. જ્યારે પણ ચોરસનું ક્ષેત્રફળ હોય તોય ભલે, ત્રિકોણનું હોય તોય ભલે, લંબચોરસનું હોય તોય ભલે, ક્ષેત્રફળ હોય એટલે સ્ક્વેર આપણે ભૂલવાનો નહીં. જો ભૂલો તો માર્ક્સ કપાય, એટલે યાદ રાખવાનું છે. એના પછી નંબર ડી. ડીની અંદર ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લખો સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા તો 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. બી કેટલો છે? 3 અને એચ 2 સેન્ટીમીટર. તો ચાલો 1/2 ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર. 2 જાય કેટલા વધ્યા? 3 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 જોવાનો છે.